ક્યારો રે સેજે સેજે થયો સારો મેં તો મદન કર્યો છે મન ક્યારો રે સેજે સેજે થયો સારો. સદગુરુ મને પૂરા મળ્યા તે અગમની અને નિગમની બધી ખબર પડી જાય. સદગુરુ તો આપણને હારા મળ્યા હોય તો કાં તો ગુરુમાં કઈ ખામી છે કોઈ ન આવે. નકર અગમની એટલે ઈશ્વરના ઘરની અગમની નિગમની બધી ખબર પડી જાય પડે કે જેમ સેમ આવી રીતે છે. અને આવા પારખું તો બની જ જવો પડશે. આપણું સોગું નિરાતનું સોગું બધા કરતા ઊંચું છે. બધા સંપ્રદાયો જગતની અંદર છે, બધાની અંદર આપણે બધાનો સાર જાણવી છીએ એવું અહીંયા અટકળની વાતો નથી, આ તો નક્કી કરીને પછી બધી વાત છે. જ્ઞાને શબ્દને વલોયો તા તત્વરૂપી તર બાજી જાય. આ તમે મથામણ કરો, આનું વલોવણું કરો, ભજનનું, ધોળનું, કીર્તનનું, આટલીમાં સાચો સાર શું છે? આ સાર લેવાનો છે. તારે જીવાત્માને શાંતિ, તારે આદિ વ્યાધિ ને ઉપાધિ અને આ ત્રિવેદી તાપની અંદર આ જીવાત્મા શીખ્યો છે ને એ તો બળતો બંધ થાય છે. પણ આ તર લેવી છે તો જેવી રીતે લેવી નિરાત મહારાજ કહે છે મગન કર્યો છે મન ક્યારો. આ મનની અંદર જ બધું પડ્યું છે. મારું તારું ઈર્ષા દગાન પરપર આ બધું મનની અંદર પડ્યું છે. આ ચારને સારો કરવાનો છે. આ ચારો સારો નહીં થાય તો આપણે વાડી સારી ખેડ નહીં તૈયાર કરો તો એમાં બિયાણું વાવશો તો એમાં ઉપજ નહીં આવે. ગજાડ હશે એમાં કશું ઉપજ આવશે નહીં. એટલે પ્રથમ પહેલા તો આ ચારાને સારો કરવો તો જ આમાં ઉગાવો થશે અને તો જ નીપજ આવશે, નકર આવશે નહીં. એટલે સંતોએ આ મન માથે બહુ ધાર્મિકો જો કે મન રહ્યું ઈ સુબોધ છે, પણ જ્યાં લગન આવું અજ્ઞાન હશે ને મલિનતા હશે ને મનની અંદર ત્યાં લગન સાચું સમજાય છે ને સમજણ આવશે. એટલે આ ચારો તો બરોબર સારો જ કરવો પડશે. એ ખાસ આપણે કાળજી રાખવાની. પાયાની વાત સમદ્રષ્ટિની, બીજી વાત આ મનની મલિનતાઓ કાઢવી પડશે. ત્યાં લગન મનની મલિનતાઓ નહીં જાય ને ત્યાં લગન સાચું સમજાય છે નહીં. અંતર હોય ને ત્યાં લગન નથી સમજાય. એમાં ગંગા સહિત કહે છે સતગુરુ સબદુના થાવય અધિકારી પાનબાઈ મેલો રે અંતરના યબેમાન રે. એટલે આ અધિકારી છે એમ નહીં, આ બધા સદગુરુ શબ્દના બધા અધિકારી છે. બધાને આપણને હરકી જ વસ્તુ મળી છે. આ શબ્દના અધિકારી જ છીએ આપણે. સદગુરુ શબ્દના થઈ જાવ અધિકારી પાનબાઈ મેલો અંતરની અંદર જે માન પડ્યું છે કંચન તજુ શ્યાલ વર નારીકો ને માન મોટપ ને ઈર્ષા આ તજવી બહુ મુશ્કેલ છે. ભક્તનું જો બિરદું આપણે ચાલ્યું હોય, સત્ય રૂપી દીવાને પ્રગટ કરવો હોય અને પરમ પદને પામવું હોય તો આ બધું મનની અંદર આવે. માન ને મોટપ ઈર્ષા અંતરની અંદર અભિમાન આવું બધું આવે ને. આપણે તો બધું જાણવી જ છીએ. તનનું જાણી, મનનું જાણી, જાણવી ચિત્તની ચોરી આપણે બધું જાણવી. જાણતા મનની અંદર આવો ભાવ આવ્યો એ બધું જાણવી છીએ. એટલે શુદ્ધ હૃદય બનાવવાનો. શુદ્ધ હૃદય બનાવ્યા સિવાય એટલે આવો શુદ્ધ ચારો બનાવ્યા સિવાય સાચો ભક્તિનો ઉગાવો થાય છે. અંતર ભાંગ્યા વગેરે ઉભરા નો આવે પાનભાઈ નો થાય. સાચી વાત. અંતર એટલે શેટું નોખું નોખું બધું